નમસ્કાર ખેડૂત મિત્રો, હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણા રાયની હરાજીમાંથી લાઈવ થાય છે. આશરે 30 થી 35 હજાર મણની આવક છે દરરોજ. ત્યારે લાઈવની રાય હરાજી જોઈ લઈએ, પછી આપણે એના વિશે ચર્ચા પણ કરીશું, ખેડૂતો સાથે વાત પણ કરીશું. સાથે જ મેં કહ્યું એમ રાયની લાઈવ હરાજી તમને બતાવી દઈએ. હાલો ભાઈ 1050 1100 રૂપિયા 1100 આગળ ભાઈ 1100 આગળ છે કોઈ ભાઈ 1100 1 2 3 4 5 6 7 8 9 10 12 15 1115 15 માં સેલેક્ટ કરો. અહીંયા આવી જાઓ. 1000 રૂપિયા હાલો ભાઈ 1000 હાલો ભાઈ 1000 1 2 5 10 15 20 25 30 35 40 45 50 52 55 56 58 61 62 63 65 76 78 84 90 92 1100 બીએન. હાલો ભાઈ 1000 માં દિયો ભાઈ બીએલ. હાલો ભાઈ 1050. ચાલો ભાઈ આમાં 1050 પાકા 1050 55 56 58 60 1000 હોળ માં 17 18 રૂપિયા 18 માં માકડી. હાલો ભાઈ 1050 1050 51 1100 2 4 6 8 12 15 16 18 20 22 25 28 30 32 33 40 45 52 54 56 58 11 માં ઉત્તમ 1176 ઉત્તમ લખજો ભાઈ. કાલ સવારમાં એક લેતા આવ્યા ભાઈ. બીજે આવે ને ઈ જ લખજો. બીજા વાંહેથી તો લખા બખા કઈને આવી. હાલો ભાઈ 1050 1000 પાકા સાહેબ. 1050 બારોટ 70 આગળ 71 72 75 80 82 85 1085 ભાઈ બીએન લખો. હાલો ભાઈ આવી જાવ. હાલો ભાઈ 1050 બારોટ 1050 85 86 87 88 90 92 93 1100 1 2 4 6 8 10 12 15 16 11 માં પરમાર. ના હવે કોતા આવે ને ભાઈ એક એન્ટ્રી નો મૂકી દાય કે આવે. હાલો 1000 તો બે તારું ક્યાં ફરું? 1000 એ લીધી 1000 1075 માં દિયો ભાઈ માં કરી. હાલો ભાઈ 800 બારોટ 800 આ કટું છે 800 હાલો ભાઈ 1000 પાકા 1000 આગળ 1000 1 2 5 10 15 20 25 30 35 40 45 50 52 54 56 58 60 1070 માં બીએન. હાલો ભાઈ 1000 પાકા 1000 આગળ 1000 1 2 5 10 15 20 25 30 35 40 45 50 52 54 56 57 1056 માં સિદ્ધનાથ. હાલો આયા આવતા રહો. હાલો ભાઈ 1100 1100 પાકા 1100 અરે 1101 આગળ ભાઈ 1101 2 4 16 હે 1101 એક માં લખો ભાઈ. હાલો ભાઈ બોલો હા પાડે ના પાડી એટલે 1101 1101 1101 1101 1101 બે બે બે
3 4 5 6 7 રૂપિયા 1107 8 9 10 11 12 13 14 15 1115 16 17 18 19 20 11 20 માં જય બહુચર હાલો ભાઈ 1100 પાકા 1100 1100 1 2 3 4 5 6 7 8 10 12 15 16 1116 17 18 19 20 21 22 11 22 23 24 25 26 28 30 32 33 રૂપિયા 36 રૂપિયા 36 માં 37 38 40 41 42 45 રૂપિયા 45 માં સેલપ કરો 11 45 સેલપ હાલો 1050 નાની ઢગલીમાં તમને 1050 51 52 55 60 65 70 75 78 82 84 1112 હાલો 13 14 રૂપિયા 14 માં સેલપ હાલો 1050 1050 આગળ ભાઈ 51 52 55 60 65 70 75 રૂપિયા 1082 83 રૂપિયા 83 માં જય બહુચર 1083 જય બહુચર હાલો ભાઈ 1050 50 આગળ ભાઈ 51 52 55 60 70 75 90 95 18 માં પ્રમાણ લખો હાલો હાલો 1050 1051 51 52 55 60 65 70 75 80 81 82 85 92 મહાકાળી હાલો 1050 1050 કેટલા થયા 1100 થયા તારામાં 1050 51 1051 52 53 54 56 58 60 61 62 65 1065 66 1066 67 68 72 74 80 82 1082 82 85 84 90 માં જય બહુચર હાલો 1050 51 52 55 60 65 80 1081 85 86 90 92 95 1100 2 4 6 8 12 15 16 18 20 22 25 28 33 36 38 40 42 45 56 52 54 56 57 58 61 62 63 11 66 માં ભાઈ 80 હાલો 1050 1050 55 60 65 70 હાલો ભાઈ 1050 1050 1050 1050 51 52 55 60 65 70 80 82 85 1085 જય બહુચર હાલો ભાઈ 1050 એવરેજ બજાર મિત્રો છે ને 1000 થી લઈ અને 1100 વચ્ચેનું જોવા મળે છે ને આપણે ખાસ આપણા અહીંયા ખેડૂત મિત્રો છે એમની સાથે પણ વાત કરીશું. આ બોય જો કાકા, શું નામ તમારું? મનજીભાઈ. કેવું ગામ? ગામ ખોડું. થોડું શું લાવ્યા હતા? રાઈ. કેવું બજાર લાગે રહીમાં? રાઈમાં 1050 થી 90 સુધીનું બજાર પડ્યું. 1050 થી લઈ 90 સુધી પડ્યું. 1050 થી 90 સુધી પડ્યું. તમને શું લાગે? ઓછું બજાર પડે અમને. હે? ઓછું પડે. કેટલું હોવું જોઈએ? 1200 1250 આ બજારનું હોવું પડે. 1200 1250 હોવું જોઈએ. એટલું હોવું જોઈએ.
અને તમને માન લો ખોડુમાં કેનાલ આવે છે કે બોરના પાણી છે? બોરના પાણી છે. કેનાલ નથી આવતી? ના 700 ફૂટે મોટર હાંકાય 700 ઊંડે. ફૂટ. હા, તો મહિનો ખર્ચ લાગતો હોય ને? ખર્ચો આનો અમારે અડધો ખર્ચો વયો જાય આમાંથી રહી પકાવવામાં. કેવી રીતે ખર્ચો લાગે રહીમાં? રહીમાં ખેતી, પછી ખાતર, બિયારણ અને મેનેજ. ડીએપી એકવાર વાવવાનું, પછી એકદાન, યુરિયા પછી કેટલી વાર ઉરિયા નાખવાનું? એકદાન નાખવાનું. યુરિયા એકવાર નાખવાનું. હા. દવા દવા એકદાન છાંટવાની. પછી ખડની ગીની ખડની દવા અલગ છાંટવાની. એ રીતે ઈયળું નહીં આવે તો મચ્છી આવે એની મચ્છી માટે ઈયળું ન આમાં આવે. ઈયળું ન આવે, મચ્છી. મચ્છી આવે. અને તમે અહીંયા વેચવા વેપાર કરો તો ગામડે કેવો ફેર પડે? ત્યાં અમારે 1050 માગી હતી. 1050 હા, માગી. એટલે 1050 કે નથી આપણે 1200 મહિને અહીંયા લાયા છીએ. 1200 માની નહીં લાવ્યા. હા, અને 1200 ના ભાવ 1050, 60 માન પડે, 90 સુધી માન પડે. કોઈ એટલે જ આવશે આ. બીજું શેનું વાવેતર કર્યું? બીજું તો રઈ વાવી છે ને વળિયારી, જીરું જીરું. અને એરંડા. આ વખતે જીરામાં શું લાગે તમને? જીરામાં બજારમાં ઓણ સારું હોય. બજારમાં તો દબાણ હોય પણ માલ સારો હોય. ઉત્પાદન સારું હા, હોય, ઉત્પાદન સારું હોય, હવામાન સારું રહ્યું એના હવામાન લીધે. સારું હોય. અને માન લો કે આ રહીનો આપણે તમે વાયુ બિયારણ ત્યારે શું ભાવ પેકેટ આવે બિયારણ? આ વાયુ ઉતારે તો બિલમાં જોવું તાર ખબર પડે. પણ અંદાજે તોય કેવો ભાવ હોય? ઈ મણનો ને આ મણનો ફેર રહે ભાવમાં કે? હા, એ ફેર રહે, ફેર રહે ને? ફેર રહે. એનું શું કારણ હોય? તમને શું લાગે ખેડૂત તરીકે? તમને એવું લાગે કે ભાઈ આ રહી આપણી જમીનમાં જ પાકે ને એ જમીનમાં પાકે? એ પાકે પણ ઈવડે લોકો ગમે રીતે પેકિંગ ચાર્જ કરીને ભાવ વધારે મૂકે છે. તો તમે પેકિંગ ચાર્જ કરીને ન મૂકી શકો? અમારું આજ રહી જશે ને વળી આપણે વાવી ત્યાં પાછી આવશે ને આપણી વાડીએ. આજ આવે છે ને આજ વાવેતર થાય છે. હા એમ કહું છું. તો એમની પાસે ડબલ પૈસા લે છે ને આપણને આ કોઈ માન્યતા એની નથી. માન્યતા નથી. હા, એમ કે આ વાયેલી ન વવાય, એમ પેકિંગ ની હારી તો થાય. ઓલી વાયેલી જ ન હોય એ એ વાયેલું જ હોય પણ તો માન્યતા એની નથી. માન્યતા એની હા, નથી. એની માન્યતા નથી. કેટલા વર્ષથી ખેતી કરો? હું તો ખેતી 40 વર્ષ કરું. 40 વર્ષથી ખેતી કરો. પહેલા શું વાવતા તમે? નાના હતા માન લો કે જેથી સમજણ થઈ 18-20 વર્ષની તમારી ઉંમર હોય એટલે આજ 20 વર્ષ પહેલા તમે શેનું શેનું વાવેતર કરતા? 20 વર્ષ પહેલા તમે શાકભાજી જ વાવતા હતા. બીજું કપાને એવું નથી વાવતા. શાકભાજી દવા ઓછી નાખતા કે દવા ઓછી દવાએ પાક થતો હતો. દેશ છાણિયું ખાતર ભરીને વાવતા હતા. સાણિયું ખાતર ભરે. ખાતર. અને અત્યારે શું અત્યારે લાગે બધું આ સરકારી ખાતર થઈ ગયા એટલે પાકમાં નુકસાની છે. પાકમાં નુકસાન ને આપણે ખાઈ તોય નુકસાની થાય ને? તમે કીધું બકાલાનું તમે પેલા વાવેતર કરતા, સાણીઓ વાવીને જ બકાલું કરતા હતા અમે. શેનું શેનું વાવેતર કરતા ત્યારે? રીંગણી વાવી, મરચી વાવી, ટમેટી વાવી, કારેલી, આ બધું અમે બકાલું વાવતા હતા. અને અત્યારે આપણે જોઈએ બકાલું તો એ અત્યારે બધું દવા વાળું બકાલું થઈ ગયું છે. આ આપણને નડે નડે શરીર માટે. શરીર માટે નાની ઉંમરમાં જે ખાધું એ બકાલું સાચું હતું. અને ત્યારે પેલા ખાધું એ સાચું હતું. અત્યારે આવે એ અત્યારે આ Chemical બકાલું વાળું. કેમિકલ વાળું થઈ ગયું. માંદા પડી જાય આમાં. આ નાની ઉંમરમાં કેન્સર થાય, પેટની બીમારી થાય, બધી તકલીફ ઉંમલા આપણે જોઈએ ને નાની નાની ઉંમરમાં બધી બીમારી થાય. થાય જ છે. પણ તમને આ ખેતીમાં ઓલ ઓવર તમે 40 વર્ષથી ખેતી કરો છો, તમને શું લાગે છે રોજ ખેતી ખર્ચાળ થતી જાય છે કે ખેડૂતને લાભ થાય? અરે ખર્ચા વધી જાય છે, લાભ ઓછો છે. લાભ ઓછો, લાભ ઓછો છે. ખર્ચા વધી જાય દિવસે દિવસે. તો ખેડૂતને દિવસે ને દિવસે આમ માનો લો ટ્રેક્ટરની લોન હોય, પાક ધિરાણ હોય કે એમ વધતું જાય ને દેણું? હા, વધતું જ જાય. આપણે માનો કે એ વખતે ઓછા ખર્ચે નીપજ આવતી હતી ત્યારે ખર્ચા ડબલ ને નીપજ માપે છે. ઉપજ માપે. અને જમીન એ ઓછી થાય ને ભયું ભાગમાંથી એ પછી તો કટકા કટકા થતા જાય. ખાતા જાય. અને ઉત્પાદનમાં તમે કોઈ શેઢા પારા જમીન દબાતી જાય, કોઈ પડતર રાખે, અને આવું બધું થાય. થોડું તો વઢવાણમાં આવે કે ધાંગધ્રા? વઢવાણમાં આવે. વઢવાણમાં આવે ને. એટલે એ બોર્ડર એરિયામાં અહીંયા વચ્ચે કેનાલ નથી એમને? ના, અમારે કેન્ડલ નથી. ખોડું ની રખાઈ ની બધા ગામ અહીંયા આજુબાજુ આવ્યા ને? ઇન્કા જાય, રાવડિયા વદર ને એ બધા. કરમાદ, કાંતરોડી, અહીંયા ક્યાંય કેનાલ નથી. ના ક્યાંય કેન્ડલ નથી અમારે. એટલે એ લગભગ તમારો ઓલા પછી આંદોલન થતું હતું કે અહીં કેનાલ બહાર પાડો, ખેડૂતને લાભ થાય ને સરપંચો ભેગા થતા રજૂઆત કરતા હતા. એ વખતે ટૂંકમાં કેનાલ નથી. આપણે જો કેનાલ આવે તો ખેડૂતને ફાયદો તો થાય. ફાયદો થાય. અને ઉનાળુ તલે નો હોય ને ના, તો તલબલ અમારે ન થાય. કોઈ વસ્તુ નહીં. આ છેલ્લી સીઝન. હા, છેલ્લી સીઝન. અને ચોમાસામાં કેવું રહ્યું હતું? ચોમાસામાં વરસાદ થાય પછી વાવેતર વધારે થાય. વરસાદ થાય પછી. પછી જ થાય. પાણી જ નથી બોરમાં, શું કરે? ઓછા પાણી. અને એક બોર અત્યારે નવો આપણે પાડવો હોય હા. અને મોટર ને મૂકવી હોય તો તમારા વિસ્તારમાં એ તમે કીધું એટલા ફૂટે આપણે મૂકી હસ્તી ને કેબલ ને બધું. હા, કેટલા ની મોટર હાલે? કનેક્શન કેવડું જોઈએ? કનેક્શન જોઈએ તમારે 30-35 નું કનેક્શન જોઈએ.
35 હા 30-35 અને મોટર મોટર હાલે 30-35 ની જોઈ. 30-35 મોટર અને કેટલા ફૂટેથી 650 એ હાલે 650 હાલે? તો એ ખર્ચો આખા સેટ નો કેટલો થાય? બોર પાડવાનો, કનેક્શન લાવવાનો, મોટરનો, કેબલ ને બધું થઈ જાય? બધું થઈને 4 થી 5 લાખ બહાર પાણી આવે 4 થી 5 લાખ આવે. અને જો કેનાલ આવી જાય તો એ આપણે એમ ના મળે. તો એમ કે પાથરું આપણે પાઇપલાઇન એક જ કરવાની હોય, મશીન લાવવું પડે કે ટ્રેક્ટર થી ગમી પલન અથવા તો કરી કોઈ બખનડી થી હાલે, કોઈ તલાવમાં, નદી ખાતે ઓછા ખર્ચે નીપી જાવે ઓછા ખર્ચે. ઓછા ખર્ચે તમે એવું માંગણી ખરી સરકાર આગળ કે ભાઈ આ કેનાલ આવી જાય અમને તો એટલા તો અમને લાભ મળે, લાભ બધા ગામને મળે, અને ખર્ચો ઓછો થાય તો ખેડૂતને બચત થાય ને 5 પૈસાની. હા, બચત થાય. એટલે મિત્રો આ છે ખેડૂત જેઓને આપણે રહીની લાઈવ હરાજીમાં ખોડું, આમ તો વઢવાણ તાલુકામાંથી રહી વેચવા આવ્યા છે. એમને આશા હતી કે 1200 ને આજુબાજુ બજાર થાય, પરંતુ અહીંયા બજાર એવરેજ 1000 થી લઈને 1100 વચ્ચે જોવા મળે છે. પછી સારી નરી ક્વોલિટી હોય, માપે મેળે ક્વોલિટી હોય તો એવરેજ થતું હોય, પરંતુ બજાર ખેડૂતોની આશા પ્રમાણે મિત્રો થોડા દબાયા છે. એટલે બજાર ઓલરેડી કિના આધાર હોય છે, એક્સપોર્ટ અહીંયાથી બહાર મોકલાય, વિદેશની જે નિકાસ થાય તો બજાર થતું હોય. નથી વેપારીના હાથમાં, નથી અમારા હાથમાં, તમે પણ સૌ ખેડૂત મિત્રો જાણો છો. પરંતુ આ દેશમાંથી જ્યારે નિકાસ થાય ત્યારે ખરેખર આ રહી ખેડૂતોના ઘરેથી વહી ગઈ હોય, વેપારીના ગોડાઉનમાં રહી હોય, ત્યાર પછી નિકાસ થાય. આ જીરું છે મિત્રો, અહીંયાથી નીકળી અને વેપારીના ગોડાઉનમાં કે વેપારી જે લેતા હોય, સ્ટોક કરતા હોય એના ગોડાઉનમાં પહોંચે, પછી નિકાસ થાય. જો તાત્કાલિક અત્યારે થાય તો ફાયદો થાય. બીજું કે ટેકાના ભાવમાં જે અત્યારે માન લો ચણાની ખરીદી થઈ જાય, જો અત્યારે ખેડૂતો અહીંયા ચણા વેચે છે, પરંતુ આજના દિવસે જો હરાજીમાં જે ચણા આવતા હોય એની જગ્યાએ ટેકાના ભાવમાં ખરીદી થતી હોય તો એનો ખેડૂતને લાભ પણ સીધો મળે. પરંતુ આપ સૌ જાણો છો અને કોમેન્ટ બોક્સમાં જણાવો. તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આભાર દર્શક મિત્રો.